નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય લર્નિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય ગણિત કાલે અસાઇનમેન્ટમાં પેપર 4નું સોલ્યુશન. ચાલો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે જવાબ લખતા જાઓ. જો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ચાલુ કરીશું. વિભાગ એમાં જો સૂચના મુજબ જવાબ આપો. નીચે આપેલા બહુ વિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. જો તમારા અસાઇનમેન્ટ બુકમાં એ વિભાગના જવાબ આપેલા જ છે, તમે છતાં લખી શકો છો જોઈને. પેલામાં આવશે બી ઓપ્શન 5. એનો જવાબ આવશે કે જો 33x + 27y = 147 અને 27x + 33y = 153 હોય તો x + y બરાબર એમાં આવશે બી 5. પછી બીજામાં આવશે એ ઓપ્શન 0. ત્રીજામાં આવશે સી વર્ગમૂળમાં 300. ચોથામાં આવશે બી વર્ગમૂળમાં m² + n². પાંચમામાં આવે sin θ × cosec θ = sec θ. સી ઓપ્શન આવશે. છઠ્ઠામાં આવશે x = 29 એટલે સી ઓપ્શન એમાં 29. પછી છે સાચો વિધાન બને તે રીતે કૌંસમાંથી જવાબ યોગ્ય શબ્દ પસંદ કરી લખો. લસા સાતમામાં આવશે 660. આઠમામાં આવશે -2. નવમામાં આવશે 1/3 સંભાવના અને 10મામાં આવશે વર્ગમૂળમાં 3/2. 11મામાં આવશે 45 અંશ. 12મામાં આવશે 19. અને પછીનું છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પેલું છે 13મામાં લખો ખરું, 14મામાં લખો ખોટું, 15મામાં લખો ખરું, 16મામાં લખો ખોટું. પછીનું છે નીચેના પ્રશ્નોના એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ લખો. જો 17 12ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો તેમાં આવશે 1440. પછી 18 વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે તેમાં આવશે સ્પર્શ બિંદુ. 19 જો પીસી જેમ પી એ નહીં તો બરાબર 8/7 હોય તો પી એ નહીં શોધો તો આવશે 7/15. અને 20 કોઈ માહિતી માટે z = 15 અને x બાર બરાબર 15 હોય તો m બરાબર કેટલા થાય તો આવશે 15. હવે છે યોગ્ય જોડકા જોડો. અ વિભાગમાં જુઓ નળાકારના પાયાનું ક્ષેત્રફળ તો જવાબ લખો b πr². 22 અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ તો એમાં લખો c2πr². અ લખો 23 લઘુચાપની લંબાઈ તો એમાં લખો સી ઓપ્શન πr/x/180. અને 24 લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ તો એમાં લખો એ ઓપ્શન πr²θ/360. જો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ચાલુ કરીશું. વિભાગ બીમાં જુઓ 13 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ 9 પ્રશ્નો ગણતરી કરીને જવાબ તમારે લખવાના છે. 25 જો દ્વિઘાત બહુપદી x² - 24x + 143 ના શૂન્ય શોધો. જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ભાગ પાડો x² - 13x - 11x + 143 તો x - 13 અને x - 11. તો x² - 24x + 143 બરાબર 0 તો x - 13 બરાબર 0 અથવા x - 11 બરાબર 0. x - 11 બરાબર 0 એટલે x બરાબર 13 અથવા x બરાબર 11. તો x² - 24x + 143 ના શૂન્ય 13 અને 11 થાય. હવે શૂન્યનો સરવાળો કરીએ તો આવશે 13 + 11 એટલે 24 - 24/x તો માઇનસ કૌંસમાં x નો સહગુણક ને x² નો સહગુણક. પછી હવે શૂન્યનો ગુણાકાર લખો તો 13 × 11 તો 143 તો 143/1 એટલે અચળ પદ x² નો સહગુણક. પછી 26મો દાખલો છે બહુપદી px = x² - 5x + 6 ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો કિંમત શોધ્યા વગર α² + β² ની કિંમત શોધો. તો લખો x² + bx + c સાથે સરખાવતા તો α² + β² બરાબર α + β² - 2 કૌંસમાં α + બીટા. તો લખો નીચે -b/a² - 2 કૌંસમાં c/a તો માઇનસ કૌંસમાં -5/1² - 2 કૌંસમાં 6/1. તો 25 - 12 તો α + β² બરાબર આવશે 13. 27 જો સમીકરણ 3x² - 2x + 1/3 બરાબર 0 નો વિવેચક શોધો. તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો. તો લખો અહીં a = 3, b = -2, c = 1/3. આથી વિવેચક b² - 4ac = -2² - 4 × 3
તો 4 - 4 બરાબર 0 આવશે. આથી આપેલ દ્વિઘાત સમીકરણના બંને બીજ વાસ્તવિક અને સમાન છે તો બીજ -2/2a માઇનસ b/2a અર્થાત 2/6 2/6 અર્થાત 1/3 1/3 છે. ચાલો હવે 28મો દાખલો જુઓ. સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું કયું પદ 54માં પદ કરતા 132 વધુ હશે? તો લોકો આપેલ સમાંતર શ્રેણી 3, 15, 27, 39 માટે a બરાબર 3 અને a બરાબર 15 - 3 બરાબર 12. ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ તેના 54માં પદ કરતા 132 વધુ છે તો a n બરાબર a 54 વત્તા 132 તો a વત્તા n ઓછા 1 એને ગુણ્યા d બરાબર a વત્તા 53d વત્તા 132 તો 3 વત્તા n ઓછા 1 ગુણ્યા 12 બરાબર 3 વત્તા 53 ગુણ્યા 12 વત્તા 132 તો 12 કૌંસમાં લખો n ઓછા 1 બરાબર 12 કૌંસમાં 53 વત્તા 11 તો લખો નીચે 12 કૌંસમાં n ઓછા 1 બરાબર 12 ગુણ્યા 64 n ઓછા 1 બરાબર 64 કારણ કે 12 ઉડી ગયા n બરાબર આવશે 65. આમ આપેલ સમાંતર શ્રેણીનું 65મું પદ તેના 54માં પદ કરતા 132 વધુ હોય. 29મો દાખલો જુઓ. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45 અને સરવાળો 400 છે તો શ્રેણીના 15ની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. જો લખો અહીં a બરાબર 5, l બરાબર 45, sn બરાબર 400 તો n બરાબર કેટલા? લખો sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l તો 400 બરાબર n/2 કૌંસમાં 5 વત્તા 45 l એટલે અંતિમ પદ તો 800 બરાબર n ગુણ્યા 50 તો n બરાબર 16 તો l બરાબર n બરાબર a વત્તા n ઓછા 1 એને ગુણ્યા d તો a 16 બરાબર a વત્તા 15d તો 45 બરાબર 5 વત્તા 15d તો 40 બરાબર 15d d બરાબર 40/15 તો d બરાબર 8/3. આમ આપેલ શાંત સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા 16 છે અને સામાન્ય તફાવત 8/3 છે. ચાલો 30મો દાખલો જો વિદ્યાર્થી મિત્રો. બિંદુઓ a કૌંસમાં 6, 5 અને b ઓછા 4, 3 થી સમાન અંતરે આવેલ હોય તેવું y-અક્ષ પરનું બિંદુ શોધો. જો લખી શકો છો, આપણે જાણીએ છીએ કે y-અક્ષ પરનું કોઈ પણ બિંદુ 0y સ્વરૂપમાં હોય. આથી ધારો કે p 0y અને a અને b થી સમાન અંતરે આવેલ છે તો pa બરાબર pb, pa વર્ગ બરાબર pb વર્ગ તો 6 - 0 નો વર્ગ વત્તા કૌંસમાં 5 ઓછા y નો વર્ગ બરાબર -4 - 0 નો વર્ગ વત્તા કૌંસમાં 3 ઓછા y નો વર્ગ તો 36 વત્તા 25 ઓછા 10y વત્તા y વર્ગ બરાબર 16 વત્તા 9 ઓછા 6y વત્તા y વર્ગ 4y બરાબર 36 તો y બરાબર 9. ચકાસણી કરવાની છે આપણે. જો આપેલું છે તો આ રીતે માંગેલ બિંદુ 0, 9 છે. 31મો પ્રશ્ન જુઓ. બિંદુ -1, 7 અને 4 - 3 ને જોડતા રેખાખંડનું 2/3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. જો વિદ્યાર્થી મિત્રો લખો, ધારો કે p xy અને -1, 7 અને 4 - 3 ને જોડતા રેખાખંડનું 2/3 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે તો વિભાજન સૂત્રનો ઉપયોગ કરતા x બરાબર 2 કૌંસમાં 4 વત્તા 3 કૌંસમાં -1/2 વત્તા 3 તો 8 - 3/5 બરાબર 1 અને y બરાબર 2 કૌંસમાં -3 વત્તા 3 કૌંસમાં 7/2 વત્તા 3 બરાબર -6 વત્તા 11/5 બરાબર 3 મળે. આમ -1, 7 અને 4 - 3 ને જોડતા રેખાખંડનું 2/3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ 1, 3 છે. ચાલો હવે 32મો દાખલો જુઓ વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 32 છે. ત્રિકોણ PQRમાં ખૂણો Q કાટખૂણે છે અને PR વત્તા QR બરાબર 25 સેમી અને PQ બરાબર 5 સેમી હોય તો sin P અને cos P શોધો. તો લખો PR વત્તા QR બરાબર 25 સેમી તો PR બરાબર 25 ઓછા QR સેમી. ત્રિકોણ PQRમાં ખૂણો Q બરાબર 90 તો PQ વર્ગ વત્તા QR વર્ગ બરાબર PR વર્ગ. 5નો વર્ગ વત્તા QR વર્ગ બરાબર 25 ઓછા QR નો વર્ગ. 25 વત્તા QR નો વર્ગ બરાબર 625 ઓછા 50 QR વત્તા QR વર્ગ. 50 QR બરાબર 600 તો QR બરાબર 12 સેમી તો PR ઓછા કૌંસમાં 25 ઓછા 12 સેમી બરાબર 13 સેમી. sin P બરાબર QR/PR બરાબર 12/13 સેમી તો 12/13. cos P બરાબર PQ/PR બરાબર 5/13
જવાબ આવશે પછીનો 33મો દાખલો જુઓ કિંમત શોધો 2 વત્તા 2 tan વર્ગ 45 વત્તા cos વર્ગ 30 ઓછા sin વર્ગ 60 તો લખો 2 કૌંસમાં 1 નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 નો વર્ગ તો 2 વત્તા 3 ના છેદમાં 4 ઓછા 3 ના છેદમાં 4 તો બરાબર જવાબ આવશે 2. 34મો દાખલો જો 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમની 28.5 મીટર દૂર ઉભેલ છે તેની આંખથી ચીમની ટોચના ઉત્સેદ કોણનું માપ 45 અંશ છે તો તેની ચીમનીની ઊંચાઈ કેટલી હશે? એ બી ચીમની છે, સીડી નિરીક્ષક અને ખૂણો એડીઈ ઉત્સેદ કોણ છે. જો આકૃતિ આપેલી છે એમાં ખૂણો કાટકોણ હોય એવો એક ત્રિકોણ એડીઈ છે અને આપણે અહીં ચીમનીની ઊંચાઈ શોધવાની છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આકૃતિ છે. આપણી પાસે એબી બરાબર એઈ વત્તા બીઈ બરાબર એઈ વત્તા 1.5 અને ડીઈ બરાબર સીબી બરાબર 28.5 મીટર છે. એઈ શોધવા માટે આપણે એવો ત્રિકોણમિતીય ગુણોત્તર પસંદ કરીશું જેમાં એઈ અને ડીઈ બંને હોય તેથી ઉત્સેદ કોણનો ટેન્ગેટ પસંદ કરીએ. હવે tan 45 બરાબર એઈ ના છેદમાં ડીઈ તો 1 બરાબર એઈ ના છેદ 28.5 તો એઈ બરાબર 28.5 તેથી ચીમનીની ઊંચાઈ એબી બરાબર 28.5 વત્તા 1.5 મીટર બરાબર 30 મીટર છે. હવે 35નું એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. અર્ધગોલકનો વ્યાસ 14 સેમી છે અને નળાકારની ઊંચાઈ 6 સેમી છે. પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. નળાકારની તેમજ અર્ધગોલકની ત્રિજ્યા r બરાબર વ્યાસના છેદમાં 2 14 ના છેદમાં 2 બરાબર 7 સેમી. નળાકારની ઊંચાઈ h પાત્રની કુલ ઊંચાઈ ઓછા અર્ધગોલકની ત્રિજ્યા તો 13 ઓછા 7 બરાબર 6 સેમી. પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ નળાકારનું CSA વત્તા અર્ધગોલકનું CSA 2πrh વત્તા 2πr વર્ગ. જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો 2πrh વત્તા વાર 2 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા 7 6 વત્તા 3 સેમી વર્ગ 6 વત્તા 7 સેમી વર્ગ તો 44 વત્તા 13 સેમી 572 સેમી. તો આમ આપેલ પાત્રની અંદરની સપાટીનું ક્ષેત્રફળ 572 સેમી છે. 36મો દાખલો જો એક ઘન પદાર્થ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવાયો છે. શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી છે તો આ ઘન પદાર્થનું ઘનફળ પાયના ગુણિતમાં શોધો. જો શંકુની તેમજ અર્ધગોલકની ત્રિજ્યા r બરાબર 1 સેમી, શંકુની ઊંચાઈ h બરાબર શંકુની ઊંચાઈ બરાબર 1 સેમી, ઘન પદાર્થનું ઘનફળ શંકુનું ઘનફળ બરાબર અર્ધગોલકનું ઘનફળ 1/3 પાય r વર્ગ h વત્તા 2/3 પાય r ઘન 1/3 પાય 1 નો વર્ગ 1 વત્તા 2/3 પાય 4 નો ઘન સેમી ઘન તો પાય સેમી ઘન. આમ સંયોજિત ઘન પદાર્થનું ઘનફળ પાય સેમી ઘન થાય. 37મો દાખલો જો કોઈ માહિતીમાં મધ્યક x બાર બરાબર 25.857 સિગ્મા fi di બરાબર 120 અને સિગ્મા fi બરાબર 140 હોય તો ધારેલ મધ્યક શોધો. x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi તો 25.857 બરાબર a વત્તા 0.857 ના છેદમાં 40 તો 140 ના છેદમાં 20 તો 7 2 14 ને 2 6 12 તો 7 ના છેદમાં 6 25.857 બરાબર a વત્તા 0.857 25.857 ઓછા 0.857 બરાબર એ તો એ બરાબર આવશે 25.